હેલો એવરીવન, વેલકમ બેક ટુ માય KCM ચેનલ। આજે મારે એક આઈડિયા આવ્યો છે। આઈડિયાને અમલ કરું તે પહેલાં મેં સૌ પ્રથમ અહીં એલોવેરાના 2 મેં લીવ્સ કટ કર્યા છે। આને હું એક આયુર્વેદિક બનાવવાની છું, તે હું તમને આગળ બતાવીશ। અને સાથે સાથે મેં લીમડાના પણ પાંદડા મેં તોડી લીધા છે, તેને પણ 6 થી 7 જેટલી ડાળખીઓ મેં તોડીને લીમડાના પાંદડા મેં લીધા છે। આજે હું બનાવવાની છું આયુર્વેદિક સાબુ બનાવવાની છું। હવે ઘરમાં આવી ગઈ છું, તો સાબુ બનાવતા પહેલાં હું તમને કહીશ કે હવે ગરમીની સિઝન ચાલી રહી છે, થોડી ગરમી પડવાની તૈયારી ચાલી રહી છે, તે પહેલાં આપણે બોડીને થોડી ઇફેક્ટ પડતી થતી હોય છે। તો આના માટે મેં એલોવેરા અને લીમડાનો હું સાબુ ઘરે બનાવવાની છું। તો એલોવેરાને આપણે છોલીને તેનું જે વચ્ચેનું પલ્પ છે તેને મેં મિક્સરમાં ક્રશ કરીને તેને ગળણીની મદદથી મેં આવી રીતે ગાળી લીધું છે। જો તમારે કોટન કપડું હોય તો તેનાથી પણ આવી રીતે ગાળીને તેનો પલ્પ કાઢી શકો છો। અને સાથે સાથે મેં લીમડાના પાંદડા પણ મેં આવી રીતે જ મિક્સર ગ્રાઇન્ડરમાં ક્રશ કરીને થોડું 2 ચમચી જેટલું પાણી રેડીને મેં આવી રીતે ગ્રાઇન્ડ કરી લીધું છે। તમે જોઈ શકો છો લીમડાનું અને એલોવેરાનું બંનેનું મેં પલ્પ કાઢી લીધું છે। હવે આવી રીતે બેઝ આવે છે સાબુ બનાવવાના। મેં અહીં ચંદનનો બેઝ લીધો છે અને બીજો છે એલોવેરાનો બેઝ લીધો છે। અહીં મેં ઓનલાઈન પરચેસ કરેલા છે। હવે આ સાબુનો જે બેઝ આવે છે તેમાં અલગ ફ્લેવરો આવતા હોય છે, તમે કોઈ પણ આમાં ફ્લેવર તમે એડ કરી શકો છો। અને સાબુના બેઝમાં ભલે તમને એક દેખાતો હોય, પરંતુ આના તમે ખાસા બધા તમે સાબુ બનાવી શકો છો। તો હવે આ બેઝને હું વચ્ચેથી કટ કરીને તેના નાના હું ટુકડા કરી લઈશ। હવે આ બેઝને આપણે ઓગાળવાનું છે, તો સૌ પ્રથમ આ બેઝને હું પહેલાં કટ કરી લઈશ અને તેના નાના ટુકડા કરી દઈશ। હું તો કહું છું કે દરેક લેડીઝને શું, પણ નાના બાળકોને પણ આવી રીતે ઘરે જ સાબુ બનાવીને તેનો ઉપયોગ કરવો જોઈએ। શરીરની ગરમી હોય કે સ્કિનની કોઈ એલર્જી હોય તો એલોવેરા અને લીમડો એ બેસ્ટ આયુર્વેદિક દવા છે। તો આના જ સાબુ બનાવીને તમે કોઈ પણ તમે આમાં ફ્લેવર નાખી શકો છો। એવું નથી કે હું અહીં એલોવેરા અને લીમડો જ નાખું છું તો એ જ ફ્લેવર આપણા માટે બેસ્ટ રહેશે। તમે આમાં ચંદન પાવડર એડ કરી શકો છો, તમે આમાં બેસન એડ કરી શકો છો, તમે આમાં કોઈ પણ ફ્લેવર તમે એડ કરી શકો છો તમારી સ્કિન મુજબ। અહીં મેં આવી રીતે બેઝના નાના ટુકડા કરી નાખ્યા છે અને આ સાબુ જે વધુ છે બેઝ, એમાંથી પણ હું 4 થી 5 ફ્લેવરના હું સાબુ બનાવીશ। હવે મેં અહીં એક તપેલીમાં પાણી ગરમ કરવા મૂકી દીધું હતું અને તેની અંદર અને બીજો વાટકો અંદર મૂકીને હું આને ઓગાળીશ। આને આપણે વરાળની મદદથી જ આપણે ઓગાળવાનું છે। તો આવી રીતે પાણીની વરાળથી હું ધીરે જે સાબુનો જે બેઝ છે તે હું ઓગાળું છું અને 5 થી 6 મિનિટ આને ઓગળતા એકદમ ઓગળી ગયો છે। હવે આપણે તેની અંદર જે આપણે પલ્પ બનાવ્યો હતો, કોઈ પણ ફ્લેવર તમે આમાં નાખી શકો છો। તો તેની અંદર મેં એલોવેરા અને લીમડાનો જે પલ્પ કાઢ્યો હતો તે મેં એડ કરી દીધો છે। આમાં તમે એસેન્સ પણ નાખી શકો છો, તમે વિટામિન E ઓઇલ પણ નાખી શકો છો, કોઈ પણ તમે આમાં નાખી શકો છો। હું તમને બસ એક આઈડિયા તમને આપું છું, તમને તમારી સ્કિન મુજબ તમે એડ કરી શકો છો। હવે આપણે તેને અલગ મોડમાં આપણે નાખવાના છે। તો અહીં મેં અલગ મોડમાં તમને એક આઈડિયા તરીકે હું તમને બતાવું છું। અહીં મેં નાની સાઈઝની વાટકી લીધી છે અને એક નાનો ડબ્બો લીધો છે પ્લાસ્ટિકનો, અને બીજા છે મોલ્ડ છે, જેને આપણે ચોકલેટ પણ આનામાં બનાવી દઈએ છીએ। તો આમાં તમે હેન્ડ વોશ તરીકે અથવા તો ફેસ વોશ માટે પણ નાના તમે આવી રીતે સાબુ બનાવી શકો છો। આ નાના સાબુ બનાવીને એક ડબ્બામાં પેક કરીને તમે જ્યાં ફેસ વોશ જો વોશ બેસિંગ હોય ત્યાં પણ તમે ત્યાં એક ડબ્બો ભરીને મૂકી શકો છો।
તો હું તમને એક આઈડિયા તરીકે હું બતાવું છું કે આવી રીતે અલગ અલગ મોડમાં તમે પણ મૂકીને પણ તમે સાબુને કોઈ પણ તમે આકાર આપી શકો છો. તમારે જો એ ચાના પેલા કપ આવે છે ને, જે ડિસ્પોઝેબલ છે કપ, એમાંય પણ તમે નાખીને પણ તમે સાબુને એક આકાર આપી શકો છો. તમે કોઈ પણ તમે આને આકાર આપી શકો છો. તો આવી રીતે હું તમને જે મેં સાબુ બનાવવા માટે મેં જેટલો બેઝ મેં ઓગાળ્યો છે તે રીતે હું તમને આવી રીતે ઠારીને હું તમને બતાવું છું. અને 4 થી 5 કલાકમાં આ સાબુ રેડી થઈ જશે. હું 4 થી 5 કલાક કહું છું, પરંતુ 2 કલાકની અંદર જ સારી રીતે ઠરી જશે. તો આપણે મળીશું હવે 2 અડધી કલાક પછી મળીએ. 2 થી 3 કલાક થઈ ગયા છે. હવે આપણે જોઈશું. તમે જોઈ શકો છો એકદમ કમ્પ્લીટ ઠરી ગયા છે. આવી રીતે કાઢીશું તો ફટાફટ નીકળી જશે. તો અહીં મેં અલગ અલગ શેપમાં આપ્યો છે. એક દિલ આકારનો શેપ આપ્યો છે. આ હું હેન્ડવોશ તરીકે હું યુઝ કરીશ. અને બાળકો પણ આવું જોઈને વધારે એક્સાઇટમેન્ટ થઈ જાય છે અને ખુશ પણ થઈ જાય છે. તો આનો ઉપયોગ પણ સારી રીતે કરે. હવે આપણે આ ડબ્બાનું પણ કાઢીશું. તો આવી રીતે ચક્કાની આસપાસથી મેં કરી લીધું છે, કાઢી લીધું છે અને ફટાફટ આવી રીતે નીકળી જશે. તમે કોઈ પણ સ્ટીલમાં કે પ્લાસ્ટિકના વાસણમાં તમે અંદર નાખો તો તેને તેલથી અથવા તો ઘીથી તેને ગ્રીસ કરી લેવાનું. અને આમ વાટકીનું પણ એ ગોળ શેપ આપી દીધો છે. તો તમે જોઈ શકો છો કોઈ પણ તમે મનગમતા શેપ આપી શકો છો અને તમારી સ્કિનને બચાવી શકો છો. તો આજની મારી સાબુ બનાવવાની એક ટ્રીક તમને કેવી લાગી તે મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો. અને હા, મારી ચેનલને પ્લીઝ લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. ઓકે, બાય બાય, જય ભારત.